તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે ફાઇનલી કેદારનાથ પહોંચી ગયા છે અને હું તમને કેદારનાથના દર્શન કરાવી દઉં. જુઓ, ઓ માય ગોડ, અને ઉપર જોઈ લો બરફ, બર્ફીલા પહાડ. મસ્ત. હજી તો ઉઠીને નાહી લીધો ને પછી આ છે ને સવારમાં ઉઠીને ત્યારે તો બહુ મસ્ત વ્યૂ દેખાતો હતો પાછળનો, પણ છે ને નાઈન બહાર આવી ને તો મેં કીધું બધાને બતાવી દઉં વ્યૂ. ત્યાં તો થોડીક વાર થઈ ને તો આ વાદળ આવી ગયા વચ્ચે, બાકી છે ને ઓલી સાઈડ હતા. આ આખું એટલું મસ્ત દેખાતું હતું અને તડકો હતો, બહુ મસ્ત દેખાતું હતું. અત્યારે થોડા વાદળા આવી ગયા છે પણ કાંઈ વાંધો નહીં, આપણે તોય બતાવી તો દીધું જ છે તમને બધાને. જોઈ લો, માં કેદારનાથ મંદિર છે. આપણે હમણાં ત્યાં દર્શન કરવા જવાનું છે, પણ છે ને મેં કીધું પહેલાં અહીંયાથી તમને વ્યૂ બતાવી દઉં, પછી ત્યાં જઈને ડાયરેક્ટ બતાવીશ. સારું, ચાલો હું છે ને રેડી થઈ જાઉં છું. મેં માથું નહોતું એડું એટલે મેં કીધું પહેલાં તમને બધાને બતાવી દો વ્યૂ. જો પછી વાદળા આવી જશે ને તો આ દેખાશે નહીં, એટલે મેં કીધું તમને બધાને પહેલાં બતાવવું તો પડે જ, તો મેં કીધું બતાવી દઉં. અત્યારે અમે જઈશું દર્શન કરવા. હા મિત્રો, અત્યારે અમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે, એટલે તમને પણ કેદારનાથનું મંદિર બતાવવાનું છે. ઓકે. અને જો એક સૌથી ઊંચો પર્વત છે ને, મીન્સ કે અહીંયા અત્યારે જો મેં તમને એટલે જ મેં તમને સવાર વહેલાસર બતાવી દીધું, કેમ કે મને ખબર હતી કે વાદળ આવી જશે ને તો વ્યૂ દેખાશે નહીં, એટલે મેં કીધું સવારે જ બતાવી દઉં. જો અત્યારે આખા વાદળ આવી ગયા છે, બરફ તો દેખાતો જ નથી. શું છે? ચલો હલો, આપણે જઈ મંદિર તરફ પ્રયાણ કરીએ. ફાઇનલી મિત્રો આપણે કેદારનાથ આવી ગયા છીએ ને તમને પણ મંદિરના દર્શન કરાવીશું. જોઈ લો, દર્શન કરી લેજો. ધ્યાન દર્શન કરી લેજો. બધા આવી ગયા છે. અમે હજી તો 3-4 જણા એવા છે, બાકી બધા છે ને હજી તૈયાર જ થાય છે અંદર. મેં કીધું તમને બધાને આ મંદિરના દર્શન કરાવી દઉં. જોઈ લો આ મંદિર. ઓ માય ગોડ, સવારનું વાતાવરણ. અને સવારે મેં તમને ઉપરનું બતાવી દીધું છે કેવું હતું એ, અને અત્યારે તો વાદળ થઈ ગયું છે. જોઈ આ જો વિહાન. સારું, હાલો આપણે હે ને મેં કીધું અહીંયા આવીને પહેલાં તમને બધાને દર્શન કરાવું, અંદર જઈશું પછી આરામથી મસ્ત એવું દર્શન કરી લેશું. ના બેજો, આને જો કુર્તો પહેરો કેવો લાગે. મસ્ત મસ્ત. બધા દર્શન કરવા જાય છે અંદર, જો તમે જોઈ શકો છો. હાલો, હમણાં આપણે પણ જવાનું છે, તો ફટોફટ અંદર દર્શન કરતા આવી અને પછી તમને બ્લોગ ચાલુ કરી, મતલબ કે પછી તમને બધું બતાવીએ. હજુ બધા પહોંચી ગયા છે ત્યાં. હાલો આવી, હમણાં દર્શન કરીને આવી. જો ગલું આવ્યા ને તો અહીં જો નાના ગલું આવ્યા ને તો વિહાન રમાડ બે હરખા. માય ગોડ, અત્યારનો વ્યૂ જોવો તમે લોકો. તો અત્યારે જઈએ છીએ બાબા ભૈરવનાથના દર્શન કરવા માટે. ધીમે ધીમે આવેલા છે અને આ જો સારું, ચાલો આપણે દર્શન કરી લઉં અને તમને બધાને પણ કરાવી દઉં. અહીંયા છે ને હેલિપેડ છે, એ તમને બધાને બતાવું. જો ઉભા છો. હા, અને જો સાઈડમાં એક હેલિકોપ્ટર પડેલું દેખાતું હશે ને, એ હમણાં થોડાક ટાઈમ પહેલા બધાને ખબર હોય તો 1 મહિનાની અંદર 3 હેલિકોપ્ટર છે ને ક્રેશ થયા હતા. એમાંનું એ એક છે, એટલે એ અજાયને પડ્યું છે.
જેને બનાવવું એ બનાવો. તો આ બનાવે ને ટીટી. એનો વ્લોગ છે, મારો નથી. તો એવું હોય તારે એનો વ્લોગ અત્યારે નહીં બનાવવાનો. ના ભાઈ, બે કેમેરા પકડવાનો. વાત સાચી. આ તો તમે બનાવી લેલો, શૂટ કરી લ્યો. તમે કોમલના વ્લોગમાં જોઈ લેજો, ઘણી વસ્તુ એવી હતી મારા વ્લોગમાં નથી આવી ને કોમલના વ્લોગમાં ને કિંજલના વ્લોગમાં. 3 જ. કેમ કે અમુક ફ્લાવર કેવા મસ્ત છે ગાઈસ, જો બધાય અલગ અલગ. વ્હાઈટ કલરનું હતું, કેટલું બધું હતું. આ ઉપર છે જો કેટલું રહી આપણે જોઈ. એક વ્યૂ બસ હવે નહીં રહી. ગ્યુ 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 ગ્યુ. આટલી મંઝિલ બનાવવાની છે આપણે ઇન 1 ફ્યુચર. 2 3 4 5 6 7 8 9 10 માળ બનાવ્યા. ઓ માય આટલી મંઝિલ આપણે ફ્યુચરમાં બનાવવાની છે. ગોડ, એટલી ન હોય બેન, એનાથી વધારે હોય. એનાથી વધારે એટલી તો બધાય બનાવે. બનાવવાની જ છે. અને અહીંયાથી વ્યૂ બતાવું. મારી સામે જે વ્યૂ છે ને તમને આમ કહીને તો કેમેરામાં કેપ્ચર ના કરી શકો એવો વ્યૂ છે. જો તમને બતાવું. ઓહ માય ગોડ. અહીંયા ભૈરવ દાદાનું મંદિર છે. બધું લઈ છે અહીંયાથી, પછી જઈએ ત્યાં. જો અમે આ બધું ચાલીને અહીંયા આવી ગયા છીએ. કાળ ભૈરવ દાદાનું મંદિર છે ને. અમે ચાલીને અહીંયા ભૈરવનાથ દાદાના મંદિરે આવી ગયા છીએ અને થોડીક પૂજા અને દર્શન કરી લઈએ. દર્શન કરાવું તમને બહારથી, એટલે મંદિર બતાવી દઉં. મીન્સ કે આખે આખું આપણે વાં જવાનું છે ભીમશિલા પાસે. તમને ભીમશિલાના દર્શન કરાવું. બહુ મસ્ત છે. અને અહીંયાથી તો જો આવે જેટલું તમને બતાડું ને એટલું ઓછું છે, કેમ કે કેમેરામાં કેપ્ચર કરવા કરતાં તમે લોકો અહીંયાથી આવીને વિડીયો મીન્સ કે અહીંયાથી આવીને તમે જોવો ને તો એની વાત જ કંઈક અલગ છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય મા. તમને છે ને ભીમશિલાના દર્શન કરાવો. બહુ મસ્ત છે. જો અહીંયા પર દેખો, આ બે ફોટા પાડે. જો આ પર્વત સોરી આ ભીમશિલાની કહાની તો ઓલમોસ્ટ બધાને ખબર જ હોય છે. તમારે કંઈ કહેવાની જરૂર તો છે નહીં. બાકી તમે કોમેન્ટમાં કહી દેજો કે શું છે એ. જે લોકોને નથી ખબર એ લોકોને પણ ખબર પડી જાય. સુકૂન છે યાર ખરેખર. ચાલો હવે આપણે જવાનું છે ઘર તરફ, એટલે હવે નીકળીએ. અને છેલ્લી વાર મીન્સ કે અત્યારે બાબાના દર્શન કરશે, અમે વ્લોગ ઉતારી છે. તો હવે નીકળીએ ઘર તરફ અને બાબાને આપણે કરશું પ્રાર્થના કે જલ્દીથી હુકુમ કરે એટલે પાછા આવી શકીએ આપણે. સો હવે નીકળીએ, કેમ કે નીચે ઉતરતા એટલી બધી વાર લાગે છે ને. 22 કિલોમીટર જેવું થાય છે, પણ આપણે જેમ જેમ ઉપર ચડીએ ને એમ જેમ ઓક્સિજન છે ને ઓછું મળતું જાય છે. મીન્સ કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સો અત્યારે નીકળીએ એટલે રાતે વહેલાસર આપણે પહોંચી જાય. અને હવે ઘર તરફ જઈએ. ઘરની યાદ આ જટાશંકર મંદિર જો.
तो तेरे पास रे ये जग रहे या ना रहे रहेगी तेरी आस्था क्या समय क्या प्रलय दोनों में तेरी महानता તો અત્યારે આવી ગયા છે જમવા માટે કેમ કે બપોરના વાગી ગયા છે 3 અને ભૂખ લાગી ગઈ છે તો મસ્ત એવું જમવાનું મંગાવી લીધું છે હજી તો આવે છે પણ છે ને મંગાવી લીધું છે તો આપણે જમી લઈ અને હવે આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરી નાખીએ કેમ કે હવે તો નીચે જ ઉતરવાનો નીચેનો વ્લોગ તો તમે જોયો જ છે સો બધા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય